હેલો એવરીવન, વેલકમ ટુ એક્સપ્લોરિયસ વિથ યુ. આ વિડીયોમાં હું તમને બેબી સાથે જો તમે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરતા હોય તો બહુ જ ઇઝીલી કરી શકશો. આ વિડીયો જોઈને હું તમને ટોટલી બેબીની નેસેસરી વસ્તુ છે તમે કેરી કરી શકો ઇન્ટરનેશનલ ટ્રીપ પર, અને તમારા બેબીની જે નેસેસરી વસ્તુ હશે એ બધી મેં કવર કરી લીધી છે. હું પર્સનલી મારા એક્સપિરિયન્સ પરથી તમને આ વિડીયો અપલોડ કરું છું, જેથી કરીને તમને લોકોને હેલ્પફુલ થાય અને તમે બી એકદમ સેફલી ઇન્ટરનેશનલ ટ્રીપ કરી શકો. તો ચલો જોઈ લે વિડીયો. બધાથી પહેલાં તો તમારા કિડ્સને જે નાસ્તો ભાવતો હોય એ શ્યોર કેરી કરજો જોડે. તો રેડી છે અમારો અને યક્સનો નાસ્તો. તો ઓલમોસ્ટ યક્સની હેન્ડબેગ રેડી છે. તો એની હેન્ડબેગમાં મેન તો મેં મેડિસિન લઈ લીધી છે, જે બહુ જ નેસેસરી છે. તો જો તમે નાના બાળકો સાથે ટ્રાવેલિંગ કરતા હોય તો બહુ બધી મેડિસિન એના માટે આપણને જરૂર પડતી હોય છે, જેમ કે શરદી ઉધરસની દવા, તાવની, વોમિટિંગની, પ્લસ લૂઝ મોશનની, અથવા તો બીજી કોઈ તમને દવા નેસેસરી લાગતી હોય તો એ બધી જોડે લઈ લેવાની. અત્યારે અમે દુબઈ માટે જવાના છીએ તો ત્યાંનું એટમોસ્ફિયર થોડું ગરમી જેવું હોય છે, તો એના માટે મેં ડિહાઇડ્રેશનના પાઉચ બી લઈ લીધા છે. જો જરૂર લાગે તો આપવા થાય, ત્યાં આપણે ગોતવા ના પડે. માટે એનું ફેવરિટ ટેડી બી લઈ લીધું છે જોડે, અને એનો નાસ્તો લઈ લીધો છે. કદાચ ફ્લાઇટ લેટ થાય તો મને કશું લગેજમાંથી લેવું ના પડે, આમાંથી જ મળી જશે હેન્ડબેગમાંથી. એવી રીતના મેં પેકિંગ કરેલું છે. લીંબુ શરબત માટે બી મેં બધું બનાવી અને પ્રિપરેશન કરેલું છે. ખાંડ અને સિંધાલું ને બધું રાખેલું છે. પ્લસ એક ડીશ લઈ લીધી છે અને વાટકો આમાં પેક કરી લીધો હતો, અને ગળણી બી લઈ લીધી છે. કંઈ જરૂર પડે તો દૂધ અથવા તો લીંબુ પાણી બનાવવા માટે તો કામ લાગે. અને એક્સ્ટ્રા ડાયપર બી આમાં મેં રાખી દીધા છે. પ્લસ આ બેગમાં મેં એક શાલ લઈ લીધી છે, અને એક પેર આવી રીતના આખી લઈ લીધી છે, અને એક હુડી ટાઈપ લઈ લીધું છે. જો ઇનકેસ એને ઠંડી જેવું લાગે તો પહેરાવી શકું હું. અને સોક્સ લઈ લીધા છે, જેથી કરીને પગ એના ઠંડા ના થાય. એટલું થોડું ખાસ ધ્યાન રાખવાનું ફ્લાઇટમાં આપણે ટ્રાવેલ કરતા હોય ત્યારે. નાના બાળકોને ઘણીવાર ઠંડી લાગતી હોય છે વધારે ટેમ્પરેચરના લીધે, તો આવી રીતના પ્રિપરેશનમાં આપણે સાથે રાખવાના, જેથી કરીને નેસેસરી લાગે તો આપણે તરત જ એને પહેરાવી શકીએ. અને આ છે યક્સની લગેજ બેગ. મેઇનલી તો લગેજ બેગમાં હજી થોડું મારે પેકિંગ બાકી છે. જે નેસેસરી ત્યાં બનાવવાની મેં લઈ લીધી છે. પૌવા છે, ચોખા છે, પછી ખીચડી માટે રેડી કરેલું છે, દાળ લઈ લીધી છે, પુડલું બનાવવા માટે લોટ લઈ લીધો છે ચણાનો. એવું બધું મેં આમાં પેક કરી દીધું છે એકમાં જ. અને આ એક જ નાની ડબ્બીમાં બધા મસાલા મેં કવર કરી લીધા છે. આ સ્ટોલ લઈ લીધી છે, જરૂર પડે તો ચૂની ટાઈપનું એકદમ કોટન છે, જેથી કરીને કામ લાગે મને. અને આ આખો પાર્ટ છે એ યક્સનો જ છે. બધા ટાઈપના મેં થોડા એવા બે જોડી 3 જોડી લીધા છે કપડાની. પ્લસ ડાયપર લીધા છે, અને એના હેન્કી લીધા છે, સોક્સ લીધા છે, શોર્ટ્સ ટાઈપ બી લીધા છે, અને ફૂલ પેરમાં બી લીધા છે. અલગ અલગ વેરાયટીમાં મેં અલગ તમને જેવી રીતના જે પ્લસ પર જતા હોય અને ત્યાંનું એટમોસ્ફિયર હોય એ ટાઈપના કપડાં લેવાના રહેશે. અને એક અમ્બ્રેલા બી જોડે લીધી છે. ઇન કેસ વરસાદ જેવું તો ત્યાં હશે જ નહીં, પણ જો જરૂર પડી તો મને બહુ તડકો લાગતો હોય તો બી હું યુઝ કરી શકું અમ્બ્રેલા, એટલે મેં જોડે લઈ લીધી છે અત્યારે. તો આ આખો પાર્ટ યક્સનો જ કપડાનો અને ડાયપરનો જ થયો છે. આ પાર્ટમાં ઇન્ડક્શનને એ મને કેરી કરવાની જરૂર નથી પડી, કેમ કે અત્યારે હું જાઉં છું દુબઈ તો ત્યાં મારા રિલેટિવ સિસ્ટર જ છે, તો એ મને હેલ્પ કરશે. અને પ્લસ એને મને કીધેલું છે કે તું કશું જ લાવતી નહીં, એટલા માટે મેં અત્યારે ઇન્ડક્શન કે કશું જ વાસણ કે કશું જ નથી લીધું. બાકી આ પાર્ટમાં બધું એ આવે, પણ અત્યારે હું જે અમારો એક્સ્ટ્રા નાસ્તો છે એ બધું આમાં રાખી દઈશ. અને આ મોટી બેગ છે એ મારા અને મયુર માટેની છે. એમાં અમારું કમ્બાઈન અમે ભરેલું છે. અલગ અલગ પાર્ટ નથી કરેલા, બંનેનું કમ્બાઈન જ ભરેલું છે, જેથી કરીને મને ત્યાં પહેરવામાં ઇઝીલી ફટાફટ મળી જાય. અને સ્પેસ બી બહુ ના રોકે. જેવી રીતના કે આ નાની સ્પેસ આટલી બચેલી હતી તો આવી રીતના મેં ટી શર્ટ ફોલ્ડ કરીને અહીંયા રાખી દીધું. અહીંયા સ્પેસ હતી તો અહીંયા રાખી દીધું. એટલા માટે મેં આવી રીતના પેકિંગ કર્યું છે, જેથી કરીને સ્પેસ બહુ ઝાઝી ના જોઈએ. અને આ પાર્ટમાં મેં બધું અમારું એક્સ્ટ્રા સામાન રાખી દીધેલું છે.
જેમ કે રૂમાલ છે, પાઉચ છે, ગોગલ્સ છે, બેલ્ટ છે, શૂઝ છે, એ બધું જે એક્સ્ટ્રા વસ્તુ છે એ બધું આમાં રાખ્યું છે. અને યક્ષનું આવી રીતના એક બેકપેક લઈ લીધું છે, જેથી કરીને મને ઇઝીલી કેરી કરતાં ફાવે. ત્યાં બી હું બધી જગ્યાએ જાઉં તો ઇઝીલી આમાં હું બધો એનો નાસ્તો અને નેસેસરીની વસ્તુ જેમ કે લોશન છે, બોડી વોશ છે, એ બધું રાખી શકું. કોમ છે, એને હેન્કી છે, ગોગલ્સ છે, યક્ષના ફેવરિટ, પછી વાઇપ્સ છે, એ બધું મેં જે બહુ જ નેસેસરી હોય એ બધું આગળના ખાનામાં જ રાખેલું છે, જેથી કરીને ઇઝીલી હું લઈ શકું. પછી મેઇન જે છે પાર્ટ, એમાં યક્ષ માટે સ્નેક્સ લઈ લીધા છે, મિલ્ક પાવડર લઈ લીધો છે, એના ટોયસ લઈ લીધા છે, ટીથર છે, પછી કાર ને એની ફેવરિટ જે જે વસ્તુ છે એ મેં બધું લઈ લીધું છે, આમાં કેરી કરી લીધું છે. અને એક પ્લેટ લઈ લીધી છે આમાં, ને એક બાઉલ અને એક સ્પૂન લઈ લીધી છે, જેથી કરીને જ્યારે બી એને ભૂખ લાગે તો હું ડાયરેક્ટલી એને એમાં આપી શકું એના સ્નેક્સ ને બધું. પ્લસ હજી આમાં ગરમ પાણીની બોટલ કેરી કરવાની બાકી છે, મૂકવાની. આ મારું સ્લિંગ બેગ મેં આમાં જ રાખી દીધું હતું, કેમ કે યક્ષને કેરી કરવો પડે ક્યારેક, તો એટલા માટે મેં અલગથી અત્યારે નથી લીધું. જે લાસ્ટ પાર્ટ છે એમાં મેં હેન્કી લઈ લીધા છે, સોક્સ લઈ લીધા છે, 1 પેર લઈ લીધી છે, 1 થી 2 જોડી કપડાની લઈ લીધી છે, જેથી કરીને મને અર્જન્ટમાં જરૂર પડે તો હું તરત ચેન્જ કરી શકું એના ક્લોથ્સ. અને ડાયપર લઈ લીધા છે. આમાં કોટનની સ્ટોલ લઈ લીધી છે, જેથી કરીને યક્ષ સૂઈ જાય અથવા તો એને ઠંડી લાગે તો આવી રીતના હું એને સ્ટોલ ઓઢાડી શકું, તો એ મેં સાથે જ કેરી કરેલી છે. તો અમે લોકો જ્યારે ટિકિટ બુક કરેલી હતી ત્યારે પર પર્સન અમારે લોકોને 1 હેન્ડબેગ અને 1 લગેજ બેગ હતી અલાઉડ. તો અમે લોકોએ પર્સનલી મેં ખુદ એવું વિચારેલું કે ઇન કેસ મારું લગેજ મિસિંગ થયું અથવા તો ફ્લાઇટ ડિલે થઈ, એવું પોસિબલ થઈ શકે ઘણીવાર, તો મને યક્ષ માટે કંઈ વસ્તુ જોતી હોય તો મારે કશે જ દોડવું ના પડે અને ઇઝીલી મારી પાસે જ હોય તો હું બધું મેનેજ કરી શકું. એટલા માટે મેં 2 હેન્ડબેગ્સ યક્ષ માટે જ બનાવેલી હતી, જેથી કરીને ટોટલી વસ્તુ એની નેસેસરીની જે વસ્તુ હોય એ મારી જોડે રહે અને મિસિંગ બી ના થઈ શકે, એટલે જ્યારે જરૂર પડે ત્યારે હું ઇઝીલી યુઝ કરી શકું. એટલા માટે મેં 2 હેન્ડબેગ્સ બનાવેલી હતી, પણ તમે 1 હેન્ડબેગમાં બી કેરી કરી શકો ઇઝીલી. અને હા, તમને આ વિડીયો જોઈ અને હેલ્પફુલ લાગ્યો હોય તો શ્યોર લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.